नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। मंगलमय मंगलकरन् वीतराग विज्ञान नमो ताहि जाते भये अरिहंत आदि महा। परात्पर गुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमः। परम गुरुवे नमः। સાધકનું ધ્યેય, સાધકનું ધ્યેય. અત્યારે આમ પર્યુષણ પર્વ ચાલે, આપણે એના પ્રારંભમાં વિચાર્યું હતું કે ચારે બાજુથી આત્માની આરાધના કરી અને આત્મદશા, આત્મત્વ પ્રાપ્ત કરવું એ આપણું ધ્યેય. આપણું એટલે આમ તો જીવ માત્રનું ધ્યેય, પણ આટલી સગવડ પ્રાય જેટલી મનુષ્ય ભાવમાં અત્યારે છે એટલી બીજાઓને નથી. સામાન્ય માણસને માટે જરા ફિલોસોફી, પણ જીવે પોતે નક્કી કરવું જોઈએ કે મારા જીવનનું ધ્યેય અનંત આનંદની પ્રાપ્તિ છે. એટલે કે મારા મૂળ સ્વભાવની પ્રાપ્તિ કરવી એ જ મારા જીવનનું ધ્યેય છે. તમે કહેશો શા માટે? હું મોટો વકીલ બનું તો શું વાંધો, મોટો રાજા બનું તો શું વાંધો? કારણ કે તે બધી દશાઓ શાશ્વત નથી અને આત્માના માટે સ્વાભાવિક પણ, તે શાશ્વત પણ નથી અને સ્વાભાવિક નથી. એટલે કેવી છે? ક્ષણભંગુર છે અને વૈભાવિક છે. ક્ષણભંગુર છે એટલે 100, 200, 500, 1000, લાખ, 2, 5, 10 લાખ વર્ષ ચાલે પછી જતી રહે. અને વૈભાવિક છે એટલે આપણા સ્વભાવને અનુકૂળ નથી. આપણા સ્વભાવને અનુકૂળ નથી. અનુકૂળ એટલે અનુરૂપ. અત્યારે તો આપણી પાસે સમયની મર્યાદા છે, પણ એને માટે 72મી ગાથા શ્રી સમય સારની જાણી લે. બીજા બધા જે રાજા મહારાજાના પદ, દુનિયાની મોટી પદવીઓ, એ બધી વિશે આપણને આચાર્ય જેવી શું આજ્ઞા આપી છે? આમ તો દરેક જ્ઞાનીઓ 72મી ગાથા બોલો તો સાથે. પણો વિપરીતતા એ આશ્રવો ના જાણીને વળી જાણીને દુઃખ કારણો તેથી નિવર્તન જીવ કરે. 3 વિશેષણો આપે. અશુચિપણું,
ગંદુ પાણી ગટરનું પીવું ગમે ખરું? તમારા ઘરમાં કાયમ શાકાહાર હોય ને પછી પેલો દીકરો ચિકન ને એવું બધું લઈ આવે તો કેમ લાગે? સાહેબ, હું તો કાં તો અમે જતા રહીએ ને કાં તો એ જતો રહે. વિપરીત વિપરીત. એકલા ખાવાની બાબતમાં નહીં, વેપાર ધંધામાં જૂઠું કરે એવી જાતનું. આપણે એવું નહીં કરવાનું. બીજા ખોટા કામ કરે તો કે આપણે એવું ન કરવાનું. કેમ? આપણી માન્યતાથી, આપણા કુળના રિવાજથી અને ભગવાનની આજ્ઞાથી વિપરીત. એટલે અશુચિપણું, વિપરીતતા અને દુઃખનું કારણ છે. દુઃખનું કારણ છે. એ જરા અઘરું છે દુનિયાના લોકોને સમજવું. પણ એ સૂક્ષ્મ દ્રષ્ટિવાન સમજી શકે છે કે જગતનું સુખ તે પણ દુઃખ છે. જગતનું સુખ તે પણ દુઃખ છે. દુનિયાના દુઃખને તો બધાય દુઃખ કહે છે, પણ જગતના સુખને પણ જ્ઞાનીઓ દુઃખ કહે. માટે જ ભગવાન દીક્ષા લઈ શકે, તો જ ભગવાન દીક્ષા લઈ શકે. એમને કોઈ વસ્તુની કમી હતી? એટલે એકલા ભગવાનની વાત નથી, કોઈ પણ એવા સાચા જેટલા જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય વાળા ધર્માત્મા થયા એમની વાત છે. એટલે આપણે આજે સમજવું છે કે સાધકના જીવનનું ધ્યેય શું છે. ટૂંકમાં સાધકની દ્રષ્ટિથી, અને ગઈકાલે આપણે જે સ્વાધ્યાય કર્યો હતો એના અનુસંધાનમાં સહેજ વધારે જાગૃત થઈને જેને પોતાનું આત્મકલ્યાણ કરવું જ છે એણે આ વાતો, આ વિચારો અને આ વર્તન ધ્યાનમાં રાખવું. આ કંઈ કોઈ નાત જાત વાળા માટે નથી. ધર્મ જીવનની પ્રાપ્તિ. ધર્મ જીવનની પ્રાપ્તિ. કે સાહેબ ધર્મ જીવન એટલે શું? લો, હું લાલ ટોપી પહેરું, કાળી ટોપી પહેરું, અમુક ધોતિયું પહેરું, તો અમુક એક જ કપડું પહેરું, કપડાં ન પહેરું, લીલા કપડાં પહેરું એટલે ધર્મ થાય? કે ભાઈ ધર્મ એટલે મનની શાંતિ. અત્યારે જ શાંતિનો અનુભવ થવો જોઈએ, વધતો ઓછો પોતાની શક્તિ પ્રમાણે. આત્મિક આહલાદ, એ જરાક જ્ઞાનીને આત્મિક આહલાદ હોય છે. મનની શાંતિ મુમુક્ષુ પ્રાપ્ત કરી શકે. આત્મિક આહલાદ એથી આગળ છે. અહીંયા જ્યારે આવીશું ત્યારે એનો નિર્ણય થશે. અને દિવ્ય જ્ઞાનની દશા, કે એટલે શું થાય? એ દિવ્ય જ્ઞાન જે છે એ બધા સમજી શકે એવી ભાષા છે. એને શાસ્ત્ર ભાષામાં કન્વર્ટ કરવી હોય તો વિવેક જ્ઞાન, અથવા એથી પણ વધારે ભેદ જ્ઞાન. અને એ વાત આપણને સમયસારમાં કીધી. ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધા યે કિલ કેચન અસ્યૈવા ભાવતઃ બદ્ધા બદ્ધા યે કિલ કેચન. જેને આવા દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય એ નિયમથી પરમાત્મા થાય, અને જેને આવા દિવ્ય જ્ઞાનની એટલે આ ત્રણેયની પ્રાપ્તિ ન થઈ હોય એ બીજું ગમે તેટલું કરે. અહીં સિદ્ધાંત આવી ગયો કે સાહેબ હું એકલો હિમાલયમાં રહું, એક એક મહિને આહાર કરું, ઊંધા માથે લટકું 3-3 દિવસ, કોઈની જોડે બોલું નહીં 10 વર્ષ સુધી, તો મળી જાય ને આત્મા. એનાથી અનંત ગણું કરે તો પણ ન મળે. કે સાહેબ આ તો એકાંત કહેવાય. અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત તે ભગવાનનો ધર્મ છે. અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત એટલે એકાંત રહ્યો જ નહીં. અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત થયો એટલે અંદર અનેકાંત આવી ગયો એટલે એકાંત રહ્યો નહીં. પણ તારે એને એકાંત કહેવો હોય તો જ્ઞાનીઓ એ પણ કબૂલ કરે છે, એનું નામ સમ્યક એકાંત. સમ્યક એકાંત. તો એટલી વાત, મારે મારા જીવનમાં મનની શાંતિનો અનુભવ કરવો છે,
આત્મિક આહલાદનો અનુભવ કરવો છે અને એવું દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવું છે કે જેથી અલ્પકાળમાં હું પરમાત્મા થઈ જાઉં. સાહેબ એટલું બધું વધારે? દરેક જીવનો જન્મસિદ્ધ હક છે કે પરમાત્મા થવું, પણ જીવ પોતે એ કબૂલ જ કરતો નથી. એ પોતાને બકરી જ માને છે, પોતે સિંહ છે, પણ કે સાહેબ હું તો ઘેટું, સાહેબ હું તો ઘેટું છું. અરે તો આપણે ઘેટું નથી, આપણે અંદરમાં સિંહ છીએ, પણ સંજોગ પ્રમાણે અને અજ્ઞાનને લીધે બકરી જેવા બની ગયા છીએ, ઘેટા જેવા બની ગયા. હવે આ તો ઇન્ટ્રોડક્શન હતી. ગઈકાલનો વિષય હતો કે આત્મા કોને મળે, આત્મત્વ કોને પ્રગટે. આજ સવારે બોલ્યા હતા કાકા, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. વિચારો એટલે વિચારધારા અથવા ચિત્તવૃત્તિ જો ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા લખ્યું છે નિજ જ્ઞાન. નિજ જ્ઞાન એટલે શુદ્ધ આત્મ દ્રવ્ય, જ્ઞાયક ભાવ, કારણ પરમાત્મા, અંદરમાં શક્તિ અપેક્ષાએ રહેલું ચૈતન્ય પરમાત્મ તત્વ, એનું નામ નિજ જ્ઞાન. નિજ જ્ઞાન એટલે ધ્રુવ, દ્રવ્ય. કે સાહેબ આ તો બધું તમે ફિલોસોફિકલ કહો છો. ના ભાઈ, જો ભગવાન યુક્તિથી પણ પુરવાર કરી દે છે કે એ આત્માનું જે ધ્રુવ તત્વ છે એ અચિંત્ય મહિમા વાળું છે. કારણ કે આપણે બધા જીવ માત્ર અનંતકાળ નિગોદમાં રહ્યા, નરકમાં રહ્યા, તો પણ આપણે હજુ પણ પરમાત્મા થવાની લાયકાત ગુમાવી નથી અને આવતા અનંત કાળમાં પણ પરમાત્મા થવાની લાયકાત ગુમાવવાના નથી. જીવ ગમે તેટલું ખોટું કરે, ગમે તેટલા પાપ કરે તો એને દુઃખી થાય અને એનું ફળ ભોગવવું પડે, પણ એની પરમાત્મા થવાની અંતરંગ શક્તિ નાશ પામતી નથી. નાશ પામવા જેવી થઈ જાય છે પણ નાશ પામતી નથી. માટે આ ફિલોસોફિકલ નથી. કોઈ કે છે આ તો દાર્શનિક ચર્ચા કહેવાય. આવું પ્રેક્ટિકલ લાઈફમાં થાય કે આ પ્રેક્ટિકલ લાઈફની વાત ચાલે છે. ભગવાને જ્ઞાની પુરુષોએ આ કાળમાં ઘણે અંશે કર્યું છે. આ કોઈ ધર્મની વાર્તા નથી, પરંતુ ધર્મની કરણી દ્વારા નક્કર જીવનની, નક્કર દિવ્યતાની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કે છે આપણું મન જે બહારમાં ભટક્યા કરે છે, જુદી જુદી વસ્તુઓમાં જાય છે, એને બદલે અંતરમાં વળે. વિચારો આવીને આમ બહાર આવે છે. બહાર એટલે બહાર દેખાતા નથી, પણ બહારમાં રહેલા પદાર્થોનું ચિંતન કરે છે. જગતના પદાર્થોનું ચિંતન કરે છે અથવા શરીરનું ચિંતન કરે છે. શરીરનું ચિંતન કરવું એ પણ બહિર્દ્રષ્ટિ છે, બાહ્ય વૃત્તિ છે. એના હવે ટ્રેન કરીને એને જે વૃત્તિ આમ આવે છે, નીકળે છે, આમ બહાર નીકળે છે, એને આપણે અંદર લઈ જવાની છે. આમ નીકળે છે એને બદલે આમ લઈ જવાની. એ લઈ જવાનો કિમિયો છે, કળ છે.
આર્ટ છે, સાયન્સ પણ છે. પરમ રહસ્યમય અધ્યાત્મ વિદ્યા છે. પરમ રહસ્યમય અધ્યાત્મ વિદ્યા છે, જેના વડે તે મહાપુરુષો ત્રણ લોકના નાથ થયા. એ વિચારવા જેવું છે. 10-15 મિનિટ જરા એકાગ્ર થઈ જવું, જેને આત્મકલ્યાણ ખરેખર કરવું છે. આમ સામાન્ય સાંભળવા આવે તો ઠીક છે, પણ મારે કરવું જ છે આત્મકલ્યાણ. ભગવાન સાચા છે એવું જે માનતું હોય તો એને સાવધાન થઈ જવું કે હવે આટલું, આ નેક્સ્ટ ફ્યુ સ્ટેપ્સ આઈ એમ ગોઈંગ ટુ ઇમ્પ્લિમેન્ટ. હવે પછીના થોડા જે પગલા કહેવામાં આવે તે મારા જીવનમાં મારી પૂરી શક્તિ લગાવીને મારે ઉતારવા. કે સાહેબ આ ચિત્તવૃત્તિ બહારમાં ભટકે છે, આખો મને તો ખાવાનો વિચાર આવે, નવા કપડાનો, પછી મારે મોટર આવવાની છે ને, મારો દીકરો મને તેડવા આવવાનો છે, એની વાત મારે રિઝર્વેશન કરાવવાનું છે ને, આજે મારી તબિયત નથી ને એટલે ડાક્ટરને જરા બોલાવવાનો વિચાર. આવા બધા વિચાર મન તો આવ્યા કરે. એને બદલે આત્માને પોષક વિચાર આવે અને આત્માને પ્રગટાવે એવા વિચાર આવે. બે પ્રકારના મોક્ષ માર્ગ બે પ્રકારે સિદ્ધ થાય છે. એક પ્રકારે પણ બે પ્રકારે સિદ્ધ થાય છે. ભેદરૂપ સંસ્કાર પાડવા પડે. ભેદરૂપ સંસ્કાર એટલે એના ભાવના, આત્મભાવના, મૈત્રી ભાવના, કરુણાની ભાવના, પ્રમોદની ભાવના, તત્વચિંતનની ભાવના, બ્રહ્મચર્યની ભાવના, વિનયની ભાવના વગેરે 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 અનેક પ્રકારે, ગુરુગમથી અનેક પ્રકારે. એ દરેક જો યથાર્થપણે ગ્રહણ કરે તો ઉપકારી છે. અને એવી દશા પ્રત્યા વિના નિર્વિકલ્પ સમાધિ થાય નહીં. હવે એ માટે શું કરવું, એના બે વિભાગ કર્યા અહીંયા. એક આમ જાય છે અને એક આમ જાય છે. આમ અને આમ, પણ વચ્ચે જે લાઈન છે એ ત્રુટક છે. આ વચ્ચે લાઈન છે એ કેવી છે? ત્રુટક છે. એ અહીંયા વિશેષ સમજાવશે, એ અહીંયા વિસ્તારથી છેલ્લા સમજાવશે. ત્રુટક એટલા માટે છે, અહીં કરેલા પુરુષાર્થથી આ પુરુષાર્થમાં મદદ મળે છે, અને અહીં કરેલા પુરુષાર્થથી આ પુરુષાર્થમાં મદદ મળે છે. તમારે બે પ્રકારની આવક છે. એક તો નવો ધંધો, વેપાર, ઉદ્યોગ એ બધામાંથી આવતી આવક, અને એક સાહેબ એ તો અમારે જોવાની જ નહીં. વ્યાજની આવક આવે, ભાડાની આવક આવે, આ શેરના ડિવિડન્ડના, એ બધું અમારે કઈ જોવું જ ના પડે. એ તો આવ્યા જ કરે સાહેબ, એ તો આવ્યા જ કરે એની મેં. એમાં કઈ અમારે જોવાનું નહીં. અમારે તો નવી આવક કેટલી થાય એ જ જોવાનું. આ આવકથી આ આવક વધે છે અને આ આવકથી આ આવક વધે છે, માટે બંનેને આપણે બંનેનું સન્માન કરવું. બંનેનું સન્માન કરવું, કારણ કે આપણે આત્માનું ઐશ્વર્ય પ્રગટ કરવું છે. આત્માની જે અંદરમાં શક્તિ છે એ પ્રગટ કરવી. શક્તિ એટલે આ. હવે આ કાર્ય કરવું હોય તો શું કરવું? સાચી સમજણ અથવા વિવેક જ્ઞાન અથવા ભેદ જ્ઞાન પ્રાપ્ત કરવું. સ્ટેજ 1, સાચી સમજણ અથવા વિવેક જ્ઞાન અથવા ભેદ જ્ઞાન એ પ્રાપ્ત કરવું. કેવી રીતે કરવું એની ડિટેલ અહીંયા આવશે. પછી અહીંયા આવશે આગળ. પણ કૃપાળુદેવની આજ્ઞા વિશે શું છે એ આપણે બોલી જઈએ સાથે. શિષ્ય પૂછે છે, પ્રભુ મારું કલ્યાણ કેવી રીતે થાય? તો કે ધીરે ધીરે થાય ભઈલા, પણ તે પ્રશ્ન પૂછો એટલે તને જવાબ આપું છું. સાથે બોલીએ. પ્રથમ
આત્મસિદ્ધિ થવા કરીએ જ્ઞાન વિચાર અનુભવે ગુરુને સેવીએ બુદ્ધ જનનો નિર્ધાર. મારે આત્માનું કલ્યાણ કરવું તો શું કરવું? આ કરવું, પછી ધીમે ધીમે ખ્યાલ આવશે. એકદમ ખ્યાલ આવે એવું નથી. પણ તે પૂછ્યું એનો અમે જવાબ આપ્યો. કરીએ જ્ઞાન વિચાર એટલે પામીએ જ્ઞાન વિચાર. એ કેવી રીતે થાય? અનુભવી ગુરુને સેવીએ. તો ક્યારે? જો નિર્ધાર કરે તો. જે નિર્ધાર કરે એ વિવેકી મહાત્મા. નિર્ધાર કરે એ મુમુક્ષુ. વિચાર કરે એ મુમુક્ષુ નહીં. વિચાર તો ઘણા કરે છે. વિચાર કરે એનું કામ થતું નથી. નિર્ધાર, નિર્ણય, અડગ, આમ થાય ન ચાલે. હવે કોઈ કે સાહેબ આ બધું તો વિદ્વાનોને ખબર પડે, મને તો સંસ્કૃત પ્રાકૃત આવડતું નથી. એની કાંઈ જરૂર નથી. એવું કાંઈ જરૂર નથી કે અહીંયા ઘણા શાસ્ત્રોનું જ્ઞાન હોય તો થાય. આ જે છે વિવેક જ્ઞાન અથવા સાચી સમજણ શું? જ્ઞાન એટલે જાણનાર. જ્ઞાન એટલે જાણનાર. શું કરવું? આ ભેદ જ્ઞાન કોને થાય? આ મુમુક્ષુની વાત ચાલે છે. રૂડા મુમુક્ષુની વાત ચાલે છે. પબ્લિકની વાત નથી ચાલતી. પબ્લિકને આમાં એકદમ ઇન્ટરેસ્ટ ન આવે. નિજ જ્ઞાન, આ નિજ જ્ઞાન જે છે એને જ્ઞાયક કહેવામાં આવે છે. જ્ઞાયકનો અર્થ છે જાણનાર. જાણનાર, માત્ર જાણે તે જ્ઞાયક. માત્ર જાણે તે જ્ઞાયક. અને આ કયો રંગ છે? લીલો. અને આ કયો રંગ છે? ગુલાબી અથવા લાલ. આ પ્રાપ્ત કરવા યોગ્ય છે. લીલું સિગ્નલ હોય તો ગાડી આગળ ચલાવો, અને લાલ સિગ્નલ હોય તો ગાડી ઊભી રાખો. આ જ્ઞાન જે છે તે પ્રાપ્ત કરવાનું છે. અને જ્ઞેય જે છે એને આપણી દ્રષ્ટિમાંથી હટાવી દેવાનું છે. વિચારમાંથી પણ હટાવી દેવાનું છે. એટલે કે એની કટ્ટા કરવાની છે. એનો અપરિચય કરવાનો છે. જ્ઞેય. એ જ્ઞેય શું છે? સૂક્ષ્મ જ્ઞેય. આમ તો જગતના પદાર્થો બધા જ્ઞેય છે, પણ અહીંયા કયા જ્ઞેયની વાત ચાલે છે? વિકાર. વિકાર તે જ્ઞેય છે. કેવું જ્ઞેય? કાઢવા યોગ્ય જ્ઞેય. વિકાર જે છે એ કાઢવાનો છે. એટલે કે આપણે એનો અપરિચય કરવાનો છે. એનાથી જુદા થઈ જવાનું છે. એનાથી ફારગત થઈ જવાનું છે. એની કટ્ટા કરી નાખવાની, એને કેન્સલ કરી નાખવાનું છે જીવનમાંથી. ધીમે ધીમે, એકદમ ન થાય. કારણ કે લાંબા ગાળાથી આપણી સાથે સંકળાયેલું બહુ મોટી ભાગીદારીની પેઢી હોય અને ભાગ કરો તો એક દાડામાં બધું કામ પતે? સાહેબ 12 મહિના નીકળી જાય. કરોડો રૂપિયાની પ્રોપર્ટીમાં કેટલી કઈ વસ્તુ એકદમ બધા કાગળિયા કરતા અને એસેસમેન્ટ કરતા વાર લાગે. એમ આમાં પણ વાર લાગે છે. જાણનાર તે હું, વિકાર તે હું નહીં. જાણનાર તે હું, વિકાર તે હું નહીં. જાણનાર તે હું, વિકાર તે હું નહીં. પણ ટેવ નથી એટલે આપણે વિકારને જ આપણી જાત માનીએ છીએ. જીવ અજ્ઞાન અને અનભ્યાસને લીધે વિકારને પોતાની જાત માને છે. ક્યાંય ખરો? સાહેબ મારો સ્વભાવ ગરમ છે, હો, સાચવીને બોલજો. શું કે છે સાહેબ? જુઓ, આપણને આ વાતનો શોખ છે, હો, એના વિના નહીં ચાલે. હા, ગમે ત્યાં જો હું રહેવા આવું તો આટલી વસ્તુની તો વ્યવસ્થા મારા માટે કરજો જ.
તો જે વિભાવ છે એને જીવે પોતાના માન્યા છે, પોતાનું સ્વભાવ સ્વરૂપ માન્યું. શું? જ્યાં સુધી આ સ્થિતિ રહેશે ત્યાં સુધી કલ્યાણ નહીં થાય. એમ 68 યાદ હા, 68 કે 69 સાથે બોલીએ. ક્યાં સુધી જીવનું કલ્યાણ નહીં થાય? સમયસા. આત્માને આશ્રમ તણો જ્યાં જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ક્યાં લગી, અજ્ઞાની એવા જીવની. मैं अलग ये अलग, मैं ज्ञान ये ज्ञे, मैं ज्ञाता ઉપાદે ये હે, એમ અંદરમાં નક્કી કરવું એનું નામ સાચી સમજણ, વિવેક જ્ઞાન અથવા નિજ જ્ઞાન. એને બદલે પ્રેક્ટિસમાં આ માર્ગ બહુ અઘરો છે. એટલે જેમણે એ નિજ જ્ઞાનને પ્રાપ્ત કર્યું એવા મહાપુરુષોની ભક્તિ, વંદના, વિનય, પૂજા, સત્કાર એ પણ કરવા. નિજ જ્ઞાન તો એકદમ પકડાય એવું નથી, પણ જ્ઞાની છે એ પકડી શકાય એવા છે. કારણ કે તેઓ એકદમ નથી પકડાતા એ પણ ધીમે ધીમે આપણે એમનું ચરિત્ર જાણીએ, મુદ્રા જાણીએ, જીવનના પ્રસંગો જાણીએ, ક્ષમતા જાણીએ, એમની દિવ્ય તપ ત્યાગ જાણીએ તો આપણને ધીમે ધીમે એમ થાય કે ના ના, ખરેખર મહાન પુરુષ હતા. આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર, જીન પદથી દર્શાવ્યો, જ્ઞાની પદથી દર્શાવ્યો તે સ્વરૂપ પ્રકાશ. માટે નિજ જ્ઞાન દ્વારા વિવેક જ્ઞાન પ્રાપ્ત કરવું અથવા નિજ જ્ઞાની ની ભક્તિ, વિનય, પૂજા, આદર, સત્કાર, સાનિધ્ય, સેવા એ દ્વારા ક્રમે ક્રમે નિજ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. તો આ વાત થઈ. મારે શું કરવું? તો કે પહેલા સાચી સમજણ પ્રાપ્ત કર. એને ભગવાન કળ કહે છે. અહીંયા આવશે એ પછી લઈએ. પહેલા પેલો બીજો વિભાગ પૂરો કરી નાખીએ. શિષ્ય પૂછ્યું કે પ્રભુ મારું કલ્યાણ કેવી રીતે થાય? ત્યારે પણ કૃપાળુ દેવ એનો જવાબ આપે છે. એટલે એ ગાથા પણ બોલી. મંદ વિષયને સરળતા સહ આજ્ઞા સુવિચાર, કરુણા કોમળતા નિગુણ, પ્રથમ ભૂમિકા પ્રથમ ભૂમિકા. પહેલા જ આવું કરવું જોઈએ. શરૂઆતમાં શું કરવું? એક શમન પૂર્વક. શમન પૂર્વક એટલે આ સાચી સમજણ પ્રાપ્ત કરીને. શમન પૂર્વક એટલે સાચી સમજણ પૂર્વક ઇન્દ્રિયોને તેમના વિષયોથી પાછી વાળવી. થઈ શકે છે. બહેનોનું દ્રષ્ટાંત, પેલો બાબલો બહુ તોફાન કરતો હોય ને તો એને આપણે કહીએ, ભઈલા જો તું પથરા નાખે છે ને કોઈને વાગી જાય તો, એટલે હવે ન કરતો હો, હવે પથરા ન નાખતો. ચાલ તારે જે કેરી જોઈએ છે ને તે હું પેલા ભાઈને કહું છું, એ ઉપર ચડીને તને લાવી આપશે. અને તમારે ત્યાં મેનેજર થોડું મિસએપ્રોપ્રિએશન કર્યું, પણ પહેલી જ વાર કર્યું એટલે તમે એને નોટિસ આપી કે આ પ્રમાણે તમે ભૂલ કરી છે, પણ પહેલી વાર છે એટલે માત્ર તમને 1000 રૂપિયા દંડ કરીએ છીએ અને આ ફેરી જવા દેજો. આવું બીજી વાર થશે તો તમને નોટિસ ને બદલે ડિસ્ચાર્જ કાર્ડ અથવા ડિસમિસલ મળી જશે. સમજાવીને આની મદદથી ઇન્દ્રિયોને પાછી વાળવી. એકદમ ન વળી શકે, કારણ કે આપણે બધા મધ્યમ સામાન્ય પુરુષાર્થ વાળા છે.
અત્યારે નેમિનાથ કે ભરત ચક્રવર્તી જેવા થતા એક ગામમાં 2 કટકા કરી નાખે એવી આપણામાં કોઈનામાં યોગ્યતા છે નહીં. એટલે આવ્યું હતું શામ દામ ભેદ દંડ, રસરહિત ખપ માત્ર તેનો સ્વીકાર કરવો. સાહેબ ઊંઘવું કે નહીં? ઊંઘવું, નિદ્રા તો લેવી પડે, પણ કેટલી? 6.5, 7 કે 7.5 કલાક, જેવી પોતાની ધંધો, નોકરી, ઉંમર અને બીજા સંજોગો એ પ્રમાણે. પણ હું તો સાહેબ આખો દિવસ બસ જમું ને આખો દિવસે 4-5 કલાક સૂવું અને રાતના 8 કલાક સૂવું, તો કે ભાઈ તું કુંભકર્ણ છે. અને તારે ક્યાં જવાનું? જ્યાં ઊંઘી જ જાય ત્યાં એકેન્દ્રીમાં. ત્યાં આગળ પછી ખસી ન શકાય. એકેન્દ્રી ખસી શકાય? બહુ ઊંઘે તો ક્યાં જાય? એકેન્દ્રીમાં ચાલ્યો જાય. પણ તદ્દન ન ઊંઘે તો પણ કામ બગડે. એકાદ દિવસ ઉજાગરો બરાબર છે, બાકી ઉજાગરા જ કર્યા કરે તો ન ચાલે, શરીર ન ચાલે. મુનિરાજ પણ સૂવે છે. ત્રણ કલાક, 4 કલાક, 5 કલાક, ત્રુટક 3 કલાક, 4 કલાક, 5 કલાક. આપણે તો મહાન એના કરતા ઘણા નીચ છીએ, હલકટ. એમના પ્રમાણમાં આપણે કેવા છીએ? મચ્છર માખી. મુનિરાજના પ્રમાણમાં બીજા બધા જીવો, સાધક જીવો કેવા છે? મચ્છર માખી કહેવાય સાચા મુનિના પ્રમાણમાં. એટલે આ પ્રમાણે સમજાવવી, પટાવવી, મનાવવી, કોક વાર જરાક એકાદ વાર મેથી પાક આપીને પણ એને પાછી વાર કે એ મેથી પાક કેવી રીતે અપાય? કોક દિવસ ખાસ ભાવતી વસ્તુ ન ખાવી આખો દિવસ. સાહેબ મને તો આના વિના તો ચાલે, આ તો જોઈએ જ, ગોળ વિના મને ગળે ન ઉતરે, તો ગોળ ન ખાવો એક દિવસ. એટલે એને ખબર પડે કે મારું ચાલશે. એ પ્રમાણે બાકીની વસ્તુ પણ સમજી. આવું સમજણપૂર્વકની જે સંયમ હોય એને સાચી જીતેન્દ્રિયતા કહે છે. અને એવી જીતેન્દ્રિયતા પ્રાપ્ત કરવાની કૃપાળુદેવની આજ્ઞા પત્રાંક 40માં છે. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું. અને ગઈકાલે આખો પાઠ લીધો હતો ને 68મો શિક્ષા પાઠ. હા, એટલે એ પાઠ લીધો હતો જીતેન્દ્રિયતાનો 68મો, સાચી જીતેન્દ્રિયતા. હવે આપણે સમરી કરીએ. આ આખો ભાગ જે છે એને કળ કહેવામાં આવે છે, અને આ આખો ભાગ જે છે એને બળ કહેવામાં આવે છે. કળ અને બળ. હવે એ અહીંયા સમજાવે છે જરા વિશેષ. કળ અને બળ એ બે વચ્ચે આ ત્રુટક લાઈન છે, એટલે આપણે ઉપર સમજી ગયા. કળ વધારે તો બળ વધે, ને બળ વધારે તો કળ વધે. કે છે આગમ પ્રમાણ 5 બળ કીધા. જિજ્ઞાસા, વૈરાગ્ય, આ બળ જે છે વૈરાગ્ય ને જિજ્ઞાસા અને વિચાર બળ એ કળ છે. અને વૈરાગ્ય બળ, ધ્યાન બળ અને સાચું જ્ઞાન બળ હોય તો ધ્યાન બળ અને વૈરાગ્ય બળ આમાં આવે મુખ્યપણે. અને જિજ્ઞાસા બળ અને વિચાર બળ મુખ્યપણે આમાં આવે. પણ બે તદ્દન જુદા નથી. બે વચ્ચે માત્ર કેમિસ્ટ્રીની ભાષામાં સેમી પરમિએબલ મેમ્બ્રેન છે. આમાં કરેલો પુરુષાર્થ આમાં જાય છે, આમાં કરેલો પુરુષાર્થ આમાં જાય છે. આમ બંને પ્રકારે પુરુષાર્થ કરવાથી આત્મા ઉપર આવે, આત્માનું બળ વધતું જાય. હવે કળ એટલે આવી ગયું ઉપર,
શમન, શમન એટલે આ શમન પૂર્વક કરી દઉં ને, સમજાવીને વિચારની મુખ્યતાથી અધ્યાત્મ પદ્ધતિથી સાધના કરવી, એને કળની મુખ્યતા કહેવામાં આવે. અને આ બળ જે છે એને દમન પણ કહેવામાં આવે છે. શબ્દ અનપોપ્યુલર છે પણ આપણે એનો પરમાર્થ સમજવો. દમન એટલે જુલમ એવો અર્થ કહેવાથી ઘણીવાર આપણને અભાવ થઈ જાય છે, પણ એ અભાવ નથી કરવાનો. થોડું દમન જોઈએ કે નહીં? હા, પરમિસિબલ, એ આગળ આવશે. બાળકને તમે બહુ જ લાડ લડાવો તો શું થઈ જાય? જોજો સાહેબ, એવું કરતા હો, વંઠી જાય છોકરું વંઠી જાય. એને તો બરાબર આપણે બધું એને લાડ લડાવવાના, પણ જ્યાં કોક વાર એને ખબર પડવી જોઈએ કે મારું કરેલું બધું ધારેલું બધું નહીં કરે પપ્પા મમ્મી. કોક વાર એને ખબર પડવી જોઈએ કે ખોટી વસ્તુઓની ખોટે સમયે માગણી મારી પૂરી નહીં થાય. છતાં બળની જરૂર છે, અને બળ વિના કોઈ કાર્ય થતું નથી. હવે એના આગમ પ્રમાણ કહે છે 5 આચાર છે: દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વીર્યાચાર. લે હાલ, એ વીર્યાચાર છે એના દ્વારા પેલા 4માં પ્રવૃત્તિ કરી શકાય. પેટ્રોલ વિના ગાડી ચાલે તમારે? પેટ્રોલ વિના ગાડી છે? પેટ્રોલ કે ડીઝલ? ફ્યુએલ વિના ચાલે? તો જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપમાં પ્રવર્તવું હોય તો વીર્યાચાર જોઈએ. માટે બળની જરૂર. આચાર્ય તો કોક વાર એનાથી જરાક આગળ પણ જાય છે. બલાત શબ્દ અમૃતચંદ્ર દેવે કળશમાં વાપર્યો છે, અને એક જગ્યાએ હઠાત શબ્દ પણ વાપર્યો. બલાત એટલે બળપૂર્વક, અને હઠાત એટલે એક જગ્યાએ એવો પણ વાપર્યો. કૃપાળુદેવ પણ વાપરે છે વચનામૃતમાં. બાળકને રડાવીને પણ તેના હાથમાં રહેલો સોમલ લઈ લેવો. છોકરો ગેસ તેલ પીએ તો તમે પીવા દો કે સાહેબ થોડું, આપણે લઈ લઈશું તો રડશે, થોડું ભલે ગેસ તેલ પીએ, પીવા દો સાહેબ. તમારામાં કઈ છે કે નહીં? ઉપરનો માળ ખાલી લાગે સાહેબ. છોકરાને ગેસ તેલ પીવા દેવાય? આમ કરીને લઈ લેવાય, પી જાય તો? એમ આપણું મન ખોટી માગણી, ખોટી વસ્તુઓ, મોટા પાપ, અયોગ્ય રીત, અનીતિ એ આદિ માગે તો એને લપડાક મારીને પણ ઠેકાણે લાવવો જોઈએ. એ હિંસા નથી, પણ અહિંસક થવા માટેની હિંસા છે. માટે એ અહિંસા છે. એટલે જ્યાં શરીર અને વાણીને રોકવાની મુખ્યતાથી વાત થાય એને આચાર પ્રધાન સાધના કહે છે. આને વિચાર પ્રધાન સાધના કહે છે. આને આચાર પ્રધાન સાધના કહે છે. અને અહીંયા અધ્યાત્મ પદ્ધતિની સાધના કહે છે. આને સિદ્ધાંત પદ્ધતિની સાધના કહે છે. અહીંયા જઈએ તો પહેલા એમ કે આટલું વાંચો, આટલું સમજો. અહીંયા જઈએ તો એમ કે નિયમ લઈ લો, પછાડ લઈ લો. એમ કે બંને પોતપોતાની જગ્યાએ બરાબર છે, પરંતુ આના વગર આ કામ કરતું નથી ને આના વગર આમાં જોર આવતું નથી. એટલે અહીંયા આ મોટા અક્ષરે શું લખ્યું? લીલો, લીલી ઝંડી છે. સમન્વય, સમન્વય 50-50. આની પણ જરૂર છે અને આની પણ જરૂર છે. બસ હવે કેવી રીતે થાય એ આપણે ગઈકાલનો ચાર્ટ છે. આ ધોળો રંગ જે છે એ મુમુક્ષુનું જીવન છે. ધોળો રંગ જે છે એ મુમુક્ષુનું જીવન છે. સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને મોક્ષને વિશે યત્ન કરવો.
ભક્તિ, સરળતા, આદિ ગુણ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના મુમુક્ષુતા કેમ આવે? દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય આદિ મુમુક્ષુના જીવનમાં હોવા જ જોઈએ. આપણા જીવનમાં એ ન હોય તો આપણામાં મુમુક્ષુપણું પ્રગટે નહીં. અહીંથી આગળ જઈએ એટલે આને વિશુદ્ધિ કહે છે. આને વિશુદ્ધિ કહે છે. અને અહીંયા આત્મજ્ઞાન પ્રગટ્યું એટલે શુદ્ધ ભાવ પ્રગટ્યો. અહીંયા આત્મજ્ઞાન પ્રગટ્યું, ભેદ જ્ઞાન ની સિદ્ધિ થઈ, ભ્રાંતિ, આત્મભ્રાંતિ નાશ પામી, અવિદ્યા નાશ પામી, મોહગ્રંથિનો ભેદ થયો. એટલે આ ચોથું ગુણસ્થાન ને પાંચમું ગુણસ્થાન ને અપેક્ષાએ છઠ્ઠું ગુણસ્થાન પણ થોડુંક એમ કેમ કીધું? કારણ કે છઠ્ઠા ગુણસ્થાને આવ્યા ત્યારે સાચા જે આવ્યા મુનિ તેમણે શું કર્યું? પ્રત્યાખ્યાનાવરણીય કર્મનો પણ પરાજય કર્યો. અહીંયા અનંતાનુબંધીનો પરાજય કર્યો, અહીંયા અપ્રત્યાખ્યાનનો પરાજય કર્યો, અહીંયા પ્રત્યાખ્યાનનો પરાજય કર્યો, અહીંયા સૂક્ષ્મ સ્થૂળ સંજ્વલનનો પરાજય કર્યો, અહીંયા સૂક્ષ્મ સંજ્વલનનો પરાજય કર્યો અને પરમાત્મા પદ પ્રાપ્ત. આ પરમાત્મા પદ. એટલે અહીંયા આગળ પણ શુદ્ધોપયોગ, ત્રણ કષાયનો અભાવ થયો એ અપેક્ષાએ શુદ્ધોપયોગ કહીએ છીએ. ખરો શુદ્ધોપયોગ તો અહીંયા પ્રગટે છે. અને પછી શ્રેણીનો શુદ્ધોપયોગ તે તો કર્ણાનુયોગનો શુદ્ધોપયોગ કેવળ જ્ઞાની પરમાત્મા જાણે. આ રીતે આપણે આગળ વધવા માંડવું જોઈએ. મુમુક્ષુપણું, આત્મજ્ઞાનીપણું, શાવકપણું, મુનિપણું, આગળ. છેલ્લે એના ઉપાય કીધા. આ વસ્તુ શીખવી હોય તો શું કરવું? સંતના શરણે રહેવું અને અનેકાંતનો સ્વીકાર કરવો. આ જો સાચું જોઈતું હોય તો સંતને શરણે રહેવું અને અનેકાંતનો સ્વીકાર કરવો. અને આ જો પ્રાપ્ત કરવું હોય તો તત્વનો નિર્ણય કરવો. આ જો પ્રાપ્ત કરવું હોય તો તત્વનો નિર્ણય કરવો. પત્રાંક 254. પદાર્થનો અનિર્ણય ટાળવો એનું નામ તત્વ નિર્ણય. પદાર્થનો અનિર્ણય ટાળવો એનું નામ તત્વ નિર્ણય. એ માટેના જે પરમ વિનયની ઓછાઈ વગેરે, અહીંયા વિશાળ બુદ્ધિ અને મધ્યસ્થતા. તો આ પ્રમાણે કળ અને બળ બેનો સમન્વય કરવાથી આપણે આપણા જીવનમાં આગળ વધી શકીએ છીએ, સાચી આધ્યાત્મિકતા પ્રાપ્ત કરીએ. એકેનો હઠાગ્રહ કરવો નહીં, એ જ એમના પ્રશ્નનો જવાબ છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં તે આચરે, આત્માર્થી જનતે. અહીંયા જે ધર્મવાર્તા કરી તે મુખ્યપણે દ્રવ્યાનુયોગની અપેક્ષાથી ને કર્ણાનુયોગની અપેક્ષાથી કરી છે. ચરણાનુયોગ થોડોક લીધો છે, ક્લાસિકલ લીધો નથી. ક્લાસિકલ લેવો હોય તો અહીંયાનો અર્થ છે સપ્ત વ્યસનનો ત્યાગ, મોટા પાપનો ત્યાગ અને પંચ અણુવ્રતનો અભ્યાસ. અને અહીંયા વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમનાય, ધર્મોપદેશ, સંત પુરુષના સમાગમમાં રહીને જીવ અજીવ આદિ પ્રયોજનભૂત તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું. આની અંદર અહીંયા આવતા પહેલા પાત્રતા પ્રાપ્ત કરવી જોઈએ કે સંત સમાગમમાં રહેવાથી સદગુણોની પ્રાપ્તિ ક્રમે ક્રમે થાય. આ પ્રમાણે ટૂંકમાં લીધું છે. માત્ર ગુણ વિકાસનો ક્રમ અહીં વિશેષ કહ્યો નથી, એ સામાન્ય બંનેમાં આવી ગયો.
પ્રથમાત્મ સિદ્ધિ થવા કરીએ જ્ઞાન વિચાર, અનુભવી ગુરુને સેવીએ, એમાં બધા ગુણ આવી ગયા અને પાછળ પણ આવી ગયા. મંદ વિષય, સરળતા, સહઆજ્ઞા, સુવિચાર, કરુણા, કોમળતા આદિ કહેતા બીજા પણ સમજી લેવા. તો આપણા જીવનમાં આપણે આ બંનેનો સમન્વય કરી અને જલ્દી જલ્દી આત્મકલ્યાણને પ્રાપ્ત કરીએ એ વિશે 2 મિનિટમાં 3 મિનિટમાં કોઈને પૂછવું હોય તો એની ક્વેશ્ચન્સ? બધું સહેલું છે. સુયુક્તિ એ એક વિભાગ છે. સુયુક્તિ એ જ્ઞાન પ્રાપ્તિનો એક વિભાગ છે ને કળ એટલે તો આખો સ્વાધ્યાય. એમાં સત્સંગ પણ આવી ગયો, તત્વનો નિર્ણય પણ આવી ગયો. તત્વનો નિર્ણય એકલી સુયુક્તિથી ન થાય, તો બુદ્ધિવાળા જ મોક્ષે જાય. પણ સુયુક્તિમાં શું આવ્યું? શું યુક્તિ નહીં, શું મોટા અક્ષરે, યુક્તિ નાના અક્ષરે. ભગવાનનો માર્ગ. અઘરું શું છે? આ અઘરું. ના, કળ એટલે જ્ઞાન ગુણની ના વિકાસનો ક્રમ. જ્ઞાન ગુણના વિકાસનો ક્રમ વ્યવહારથી અને પછી નિશ્ચય. આ કળ. પદાર્થનો અનિર્ણય ટાળવો. આજે આવ્યું તે પંથ પરમપદ બોધ્યો, ત્રીજી અને ચોથી કડી બોલ્યા હતા આજે. જે ચેતન જડ ભાવો અવલોક્યા છે મુનિન્દ્ર સર્વજ્ઞ. કાલે આવશે ફરીથી. તો આ નથી કરવા તૈયાર. એ આપણે કરવું. જો આપણે સાચા ભગવાનના અને સંતોના સેવક હોઈએ, કોઈ ગમે તે કહી દે, કોઈ ગમે તે વિધાન કર્યું, વિચારી ભાઈ વિચારી. પણ આપણે કોઈને સહન કરી શકતા, આપણા વિચારથી સહેજ પણ આગો પાછો હોય તો આપણે સહન કરી શકતા. અને તેથી એમ સૂચવે છે કે અંદરમાં તીવ્ર કષાય ચાલે. ठीक है, देखेंगे, हो जाएगा, आगे आगे देखो. Wait and watch. Further contemplation is required. એમ જે સમન્વય કરે છે એનામાં વિશાળતા પ્રગટે છે, એમાંથી ક્રમે કરીને સમતા પ્રગટે છે અને સમતા પ્રગટવાથી સમાધિનો લાભ થાય. માટે પોતાના વિચારો બીજા ઉપર લાદવા નહીં, સમજાવવા, વિચારવા. અને ન થાય તો તૃષાતુરને પાયાની ઈચ્છા કરજો. તૃષા ન લાગી હોય તેને તૃષા લાગે તેવું કરજો. છતાં તૃષા ન લાગે તો પાંચ એક મિનિટ ઓછી પડી. એનીથિંગ એલ્સ? બીજું કઈ? ના, શુદ્ધ ભાવની તરતમતા વધારે. શુદ્ધ ભાવ એટલે સેકન્ડ ગિયર અને શુદ્ધોપયોગ એટલે ટોપ ગિયર માત્ર નહીં, પણ ટોપ ગિયરમાં પણ ટોપ ગિયર તો 40 કિલોમીટરથી ચાલુ થઈ જાય. 100 કિલોમીટરથી ચાલે ત્યારે તમારી ગાડી 100 કિલોમીટર મૂકી દીધી. શુદ્ધોપયોગ. શુદ્ધોપયોગના પાછા 2 પ્રકાર. એક ચરણાનુયોગનો શુદ્ધોપયોગ, તે 7મા ગુણ સ્થાને હોય છે. અને કર્ણાનુયોગનો શુદ્ધોપયોગ તે વર્તમાન કાળમાં અહીંયા નથી, પણ 3 કાળની અપેક્ષાએ 8મા ગુણ સ્થાને ચાલુ થાય છે. એને શ્રેણીનો શુદ્ધોપયોગ કહે. તે વિશ્વ જીવના અનાદિ અનંત અસ્તિત્વમાં એક જ વાર આવે છે. જીવના અનાદિ અનંત કાળના અસ્તિત્વમાં ક્ષપક શ્રેણીનો શુદ્ધોપયોગ એક જ વાર પ્રાપ્ત થાય. કારણ કે એનાથી તો પરમાત્મા બની જાય. પછી પરમાત્મા બની જાય પછી
સાધના કરે સ્વભાવ ભાવ પ્રગટી ગયો. એક જ વાત ક્ષપક શ્રેણી માંડે તો શુદ્ધ ભાવ એટલે આછો ગુલાબી રંગ અને શુદ્ધોપયોગ એટલે કંકુનો ઘેરો લાલ રંગ એમ સામાન્ય સમજ. આપણે શુદ્ધ ભાવ માગીએ છીએ. વિષ્ણુરામાં શું માગીએ છીએ? શુદ્ધ ભાવ મુજમાં. શુદ્ધોપયોગ મુજમાં નથી એમ નથી કીધું, શુદ્ધ ભાવ મુજમાં. તો એ પ્રમાણે શુદ્ધ ભાવ શુદ્ધોપયોગ. બરાબર છે. પ્રગટે તે જ્ઞાતા દ્રષ્ટા ભાવ પરમાર્થથી પ્રગટે તે. મોહ ગ્રંથિનો ભેદ થવાથી શુભ અશુભ ભાવનો અભાવ થઈને જે શુદ્ધ ભાવ પ્રગટ્યો એનું નામ. ગઈકાલ બોલ્યા હતા, ક્ષય થઈ ભાવ શુભાશુભ ત્યાં મનની શુદ્ધિ થશે રે. ક્ષય થઈ ભાવ શુભાશુભ ત્યાં મનની શુદ્ધિ થશે રે. ભવિજન ભાવ ધરીને જીન દશા આરાધીએ રે. એ પ્રમાણે લેવું. ઓકે. શાંતિનામ ભગવાન કી, ભારતનામ ભગવાન કી, ભગવાન કી, હરણવાળો દેવ કી, સદગુરુ દેવ કી, દાદા કી, રત્નત્રય ધર્મ કી, શુદ્ધ આત્મ સ્વરૂપ કી જય. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.